જેને નોકરી નથી ને નોકરી આલે, ધંધા નતા ને ધંધા લે, હું માતા છું. પણ જો હું મકોણાની માતા છું, તારી દીકરીને કદાચ દખમી મટાડ્યો છે અને એ જીવન આલ્યો છે, અને મેરડી માતા મેં ઓળખી છે, હું મકોણાની માતા એવું કહું છું. તારું ગોમ થયું કદાચ હોયથી બરોબર વઢિયારા મલકમાં જઈને હું મકોણાની માતા એવું કહું છું, ભીખા ભુવાની ચહેરે એવું કહું છું. આ વઢિયારના મલકમાં જઈને કચ્છ વાગડના હોદા જઈને કદાચ હોતલપુર વટી જવું, અને હું મકોણાની માતા એવું કહું છું. મેરડી માતા શિકોતર માતા મને જડીએ છે, આ એનો વખો મને જડ્યો છે ને માતા મને ખમા નહીં કહેવા દેતી હોય, હું મકોણાની માતા એવું કહું છું. તારા ઘરથી ચોથા નંબરનું ઘર કનું એટલું કે ને એ ઘરમાં મગજ કનું ફરી ગયું આટલું મને કેવું ભીખાની માતા બોલું છું. હું નારાયણ મેહોનની ચહેરે એવું કહું છું, એનું મગજ ફરી ગયું એને જતો રહ્યો, આવું રબારીની માતા બોલું છું. બોલ હાચું. અને તારા વાહ વચ્ચે પોલો લેબડો હાચો હોય ને પોલા લેબડા નિવેદ થતો તો હું મકવાણાની માતા એવું કહું છું. આ જે જગ્યાએ તમારે રબારીઓનો વાહ છે જગ્યા તમારી નથી લ્યા, હું મકવાણાની માતા એવા ગામમાં તમે ભોણજ દાવે રવાયેલા છો, હું રબારીની માતા બોલું છું. હું નારાયણ મેહોનની ચહેરો તમે મને કહો ને હું ધૂણું તો મારા ધૂણવામાં ધૂણું પડે. દળી પડી મેદાનમાં ખેલાઈના બાપની પહેલી ઠોકરે નાખેલું તું મકવાણાની માતા ના કહેવાવું. એ મારી વખડી ને વાળી રમવાય આવે, વર્ષદ વાળી યાદ રમવાય આવે, શેહર મેલડી ગોગો રમવાય આવે. મર્ડર કરીને મરદ ના કહેવાય, કોઈ ધાર્યું લઈને વહેણ થઈ જાય કાપી નાખીને મરદ ના વિરાવત થાય, પણ એવા મરદ ની માતા નહીં. હું કોકને જીવાડે એવા મરદ ની માતા છું. હું મકવાણાની છે હારે એવું કહું છું. પટેલ પૈસા પૈસા કરી નાખ્યા તો લ્યો, કોકને એમ થાય ભુવા માલ બહુ આવે, લઉં છું સૌથી વધારે, પણ ચેવો લઉં છું કોકની વોતેડી ઠારીને વીરા ના હોય, કરોડ કમૈયાનું નિમોથી મારી 6 લાખ લે છે. હું મકોણાની માતા એવું બોલું છું. જગાભાઈ આજ ગુરુ પૂનમનો દાડો હોય, જીવનમાં માવતર ગુરુ અને માતા, આ કડની માતા, આ ત્રણ કદી બદલાય નહીં. હું મકોણાની ચહેરે એવું કહું છું. જગાભાઈ આ પુંજરાના પટેલ જે દાડ મારા જોડે આયા એ દાડો ખબર રૂમાલ લખીને આવ્યા હતા, સાચું? જે દાડો 2.5 કરોડ રૂપિયા દેવું હતું, નુકસાન ખાધું 2.5 કરોડ રૂપિયા. ભાવેશભાઈ એ દાડો માતા એવું બોલી હતી જા, છેલ્લા દાડા બોલી હતી, છેલ્લા મહિના બોલી હતી, 6 મહિના 6 દાડા થઈ, અને જેટલું ગુમાવ્યું છે ના કરતા ડબલ નાલું તું મકવાણાની માતા ના કહેવું, એવું નારાયણ મેહોનની ચહેર કહું. છેલ્લો વરા છો આ તો કેવું છે ભુવાજી, તમે અમારા ટાઈમે આવો, તું કરોડપતિ ભાઈ, તું તારા ઘેર, તને મારી ચહેર વાલી હોય, હું મારો રોમ વાલો હોય, તારા મારા ટાઈમે આવું જ મેળાવો ભાઈ. હું મકવાણાની માતા એવું કહું છું.
કોઈના અંડરમાં રહું એવું ચેહર ને કોઈના બંડલમાં રહું ને એવા હું ભૂવા કરતી જ નહીં. હું મકવાણાની માતા એવું કહું છું. આવું નારાયણ મેહોરની ચેહર બોલું છું. અને સદાય એકથી એક ચડિયાતો જ પકવતી આવું છું. પણ જબરો હોય ને એમ કે કદી ઓમ ના થાય તેમ ના થાય. પાવર વાળાનો પાવર ના ઉતારું મારું નામ માતા નહીં. સોશિયલ મીડિયાનો જમાનો છે. રોજ નવું ગીત આવે ને એમ રોજ નવી વાતો આવું. પણ હું બકવાડાની માતાનો 3 પેઢીથી ધૂણું છું. આ ધૂણતી હોય વાત સાચી હોય ને ગુરુ પૂનમ બરોબર મી ચેહરે લઈ લીધી હોય અને મારા સેવકને મારા પરિવારના ધરેણ ખમા કહેતી હોઉં. ચોથી આયા જમાદાર ને થરથી આય તારી મેરડી મને જતી હોય. આ અમને એવું પૂછો કે કાલે હોજે ઘડિયાળમાં બરોબર 6 વાગ્યા ભાઈ અને બરોબર થરાદમાંથી બહાર નીકળવાનું બન્યું હોય 3 જણા ભેગા થયો મારી ચેહરની વાત કાઢી હોય. કાલ ગુરુ પૂનમ છે, કાલ ચેહરમાં જવાનું અને આજ ઘેરથી નીકળ્યા હોય મારું ચેહરનું મંદિર 3જું સ્ટેન્ડ તમારું થતું હોય. હું મકવાણાની માતા એવું કહું છું. ઘેરથી નીકળીને પાછા ઘેર ચમ જ્યાં ભાઈ ઘેરથી નીકળ્યા પાછા 1 જણા લેવા પાછા ઘેર જ્યાં. હું મકવાણાની માતા એવું કહું છું. અને પછી હોય આવા નીકળ્યા અને તારા જોડે મેરડી માતા સાચી હોય. હું મકવાણાની માતા થોડી વાર બોલાવું છું મારી સભામાં. આવે રેડી બોલો. નોમ ના લાવું તો મારું નારાયણ મેહોરની મારા જજન વકીલ પોચાની પોચ મારી છે મારા ના પિયોર પિયોર મારા ના મોહાળ થોડી સા ભોગરાની કુંવારી ઓઢ્યો દૂધ પીનારી મારી નૈણ મેહુરની મારી પડિયડના મકોળાની દંડાય આગવી ધોની રાખનાર લ્યો ભાઈ. હારી વેળા હોય ને તાણા તો હવ ખમા કે તમારા ઘેર તમારું નોમ હશે. તમારા ઘેર જાહો જલાલી હશે. તમને શેકાયું છે ને તો પાડોશમાંથી 5 જણા પૂછવા આવશે. હેડ કોઈ તકલીફ હોય દવાખાને લઈ જવું. પણ જે દાડ વેરા નહીં હોય ને દાડ કોઈ નહીં આવતું. વેરો ના હોય ને વારે ના ચડું તો મારું નામ માતા ને હું મકવાણાની ચેહર એવું કહું છું. મારું હોય કદી હું મુક્તિ નહીં અને હું બીજાનું કોઈ લેતી નહીં. એ સમજી જવાનું. એ તો મારું મારું હોય હું ચો મેલું કહું જ ખરા. એટલે ભાઈ આજ ગુરુ પૂનમ છે. હા આ ધરેણ ખમા લાગવું મારું નામ મકવાણાની માતાને. મારું જેટલું મહેમાન પરણું ભાવ કરી 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 કરીને આવ્યું છે. કદાચ મેઠી જાર મેઠી વરખડીની માતા છું. મરતોલી કદાચ વખડી વાહા કર્યા છે તો સદાય ખમા ના કેવરાવું મારું નામ માતા નહીં. પણ તાપની આ બાજુ આવી ગઈ. રેડી બોલો.
એ ગજો ગજો તારો ગજરાજનો વાતો તારી વનરાજની ગજો તારો ગજરાજનો વાતો તારી વનરાજની પણિયનવાળી રમવા આવે વંશદવાળી રમવા આવે પલિયનવાળી રમવા વાળી રમવા આવે એ ગજો ગજો તારો ગજરાજનો સુવર્ણમો વખડી તારી હોનાની વખડી નો ટાઢો સોયલો ભાડીને હરે વિચાર કર્યો કે પરમોળ ની આલતો જગત મન પરમોળ છે ને મારે ઉભાડના ઓળચીનો એ બાળ મોટો કરનારી છેત્રી કરોડ દેવમાં મારી ચેહરની જ કાબરી વસો છે અને જેને મારી કાબરી વસો પર ભરુહો મેલ્યો છે ને ભરુહામી તૂટવા નહીં દીધા મકવાણાની ચેહર એવું કહું છું સમય આગો પાછો થા પણ અમે દેવીઓ કોઈ દાડ આગી પાછી થાવ નહીં દુનિયામાં કોઈ માતા મોટી નહીં કોઈ માતા નેની નહીં કોઈ ભૂવો મોટો નહીં કોઈ ભૂવો નેનો નહીં ભાઈ જેવું જેની ભક્તિ છે જેવી જેની રેણી કેણી છે જેવો જેનો દીવા હમો દોર છે જેવી જેની પુનઈ છે એવું દેરો ટોપો કરશે ભાઈ પણ દીવાબત્તી કરે એક આદુ રાજી થાય પણ આ વસ્તુ એવી છે ને કે જેને 33 કરોડ રાજી થાય એવું મકવાણાની માતા છું આ હું નારાયણ મેહોર નીચે હાર કહું છું પણ જો માગો એના કરતા બમણું નાલું મારું નામ નારાયણ મેહોરની માતા નહીં આવા મારા ચેહરના દિલથી આશીર્વાદ છે જાઓ મારો રોમ ધરીને ખભા કે લેવાકી છે ભારી જાય ભાઈ જીજે 12791 નંબરની અર્ટિગા ગાડી વચમાં છે જેને બી હોય લઈ લ્યો 2791 ને ટિયાગો ગાડી 2693 નંબર જીજે 9 બચ્ચો પડી લઈ લ્યો 2693 નંબર ટિયાગો તારી આગેવાની મો ખૂબ ચવાયા કીધેલા માર્ગ અમે જ્યારથી અપનાયા ચહેર તારી આગેવાની મો ખૂબ ચવાયા કીધેલા માર્ગ અમે જ્યારથી અપનાયા ટુકડામાં કોઈ નૂર બનાયા સપને હતા નજારા એના બેહુબ નચાયા કલીએ ડવાણી જેવાને નચાયા હતા કાચ કેરા કટકાતી કોઈ નૂર બનાયા